અત્યારે કાંઈક મસ્ત ઠંડુ વાતાવરણ છે સુરતમાં. પહેલો વરસાદ મને દુખે છે ગળામાં. મારે દવાખાને જવું છે પણ મમ્મીને એમ કહું છું કે તું મારી હારે આવી તો હું જાઉં, અકર હું એકલી તો ન જાઉં. મારે ક્યાં આવું? મેસ ગરમ દૂધ ગરમ કર્યું, હલાવ્યું અને મેસ ફ્રીજમાં મૂક્યો કે જ્યાં સુધી તું દવા લેવા ન છે ને ત્યાં સુધી તારે આઈસ્ક્રીમ નથી ખાવાનું. ઇંગ્લિશ મીડિયમ આવડે? ઇંગ્લિશ મીડિયમ આવડી ગયું. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો, કેસે હો? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વાગી ગયા છે 7:30 અને 7:30 અમે ટિફિન કરી નાખ્યું છે. હવે મારે કપડાં ધોવા બેસવાનું છે પણ કપડાં ધોઈને પછી મને યાદ આવ્યું કે બારીમાં આજે વાતાવરણ તમે જો આમ જો કાળું એટલું થયું છે ને કે આપણને એમ થાય હમણાં વરસાદ આવશે. વરસાદ આવે તો સારું. બહુ કાળું, જબરદસ્ત કાળું વાદળું ચડ્યું છે. હવે સુરતનો પહેલો વરસાદ, પહેલો તો ઓલો તો લોકલ કહેવાય રાતનો, પણ સવારે મોર્નિંગનો વરસાદ આવવાની મજા જ આવે જોવાની. નાવા જવું હોય પણ અહીંયા ફ્લેટમાં તો કેમ છે શેરી મન તો ધાબે ચડી જઈએ. ફ્લેટમાં તો કોઈ દી નાવા જ ન જાવીએ નીચે. મસ્ત વાદળું કાળું ચડ્યું. ભગવાનની આશા કે ઉપરથી ભગવાન તમે વરસાદ વરસાવો તો ગરમી કંઈક ઓછી થાય. અમારે જો કે ગરમી નથી થતી પણ રસોડામાં કામ કરતા હોય તો બારી તો ખુલ્લી રખાઈને રાંધવું હોય એટલે ગેસે પવન લાગે એટલે આપણે બારી બંધ જ કરી થાની પડે. 6 વાગે જાગી હતી. અહીંયા જો સ્કૂલ શરૂ થઈ ગઈ છે. સ્કૂલનો હોને વાગી ગયો. એ લોકોને લેક્ચર શરૂ થઈ ગયો. મતલબમાં અહીંયામાં સામે સ્કૂલ છે, નહીં દેખાય પણ આ જબરદસ્ત ચડ્યું છે વાદળું. હવે વરસાદ આવે એની આશા છે પણ આવે તો સારું. હું 6 વાગ્યાની જાગી હતી. 6 વાગે જાગી, 7:30 થયા ને તેમાં ટિફિન થઈ ગઈ. હવે કપડાં ધોવા બેસીશ. 8 વાગશે ને ત્યાં કપડાં ધોવાઈ ગયા. પછી હું બીજું બધું કામ લઈશ. મને વિશ્વાસ નથી આવતો કે હું એટલું બધું કામ કરું છું. કોઈ દી મારી જિંદગીમાં મેં એટલું કામ નથી કર્યું એટલું હું અત્યારે કામ કર્યું છું. સારું, ચાલો હવે સવારમાં મોર્નિંગમાં છે તો વ્લોગ શરૂ કરી દીધો છે. કામ કરી નાખીએ. હવે મળીએ ડાયરેક્ટ 9-10 વાગે. ગાઈસ, ફાઇનલી વરસાદ આવી ગયો છે. આપણે બારીમાં બેઠા છે, વાછટ આવવા માંડી છે. દેખો દેખો દેખો, સુરતનો પહેલો વરસાદ. આપણે જ અહીંયાથી ઊભા જ નહોતા થયા ત્યાં વરસાદના છાંટા આવવા માંડ્યા છે. મસ્ત પાછટ આવે. ચાલો બધી બંધ કરો. દેખો ગાઈસ, વરસાદ આવી ગયો. ફાઇનલી ભગવાને વરસાદ તો મોકલી દીધો. આપણે બે ગેસ વાછટ ખાવા નીચે પલળવા ન જાય તો કાંઈ વાછટ તો ખાવી. કામ કરી રહી છે. કપડાં ધોવાના કાઢો 8 વાગે કપડાં નહીં ધોઈ અહીંયા બેઠી છું ને. અત્યારે કાંઈક મસ્ત ઠંડુ વાતાવરણ છે સુરતમાં. પહેલો વરસાદ મેં જોયો. રાતે હતો એ તો મેં ન જોયો હોય પણ અત્યારે આવ્યો એ તો મેં જોયો હોય ને. પવન જોરદાર છે. હવે છે ને આ બાજુમાં મકાન છે એટલે વાછટ અમારે સામે આવે. અહીંયા હું બેઠી છું ને સોપાલી પારીએ એક વાદળ હોય કે ખલવી પડી કોઈ છે. સારું, ચાલો હવે હું તો કામ કરી નાખું. વરસાદ તો આવ્યા કરશે. પણ આગળ થઈ ગયા છે ને હું આજ સાવ ફ્રી થઈ ગઈ છું વહેલા અને મમ્મી જો એનું ભરવા માંડ્યા છે અને મને દુખે છે ગળામાં એટલે મારે દવાખાને જવું છે પણ મમ્મીને એમ કહું છું કે તું મારી હારે આવી તો હું જાઉં, અકર હું એકલી તો ન જાઉં. બોલે મારે ક્યાં આવું? એ વાર્તા સાંભળતા ભરે અધિક માસની વાર્તા. ટાંગો લેવી તો ગાડી ઉપર બેસી જવાનું હોય. એકલા તો કેમ જા. અને મને શું કે ખબર કે તને ગળું દુખે છે ને તો તારે આઈસ્ક્રીમ નથી ખાવાનો. મારો ફેવરિટ આઈસ્ક્રીમ છે. મેસ ગરમ દૂધ ગરમ કર્યું, હલાવ્યું અને મેસ ફ્રીજમાં મૂક્યો કે જ્યાં સુધી તું દવા લેવા ન જાય ને ત્યાં સુધી તારે આઈસ્ક્રીમ નથી ખાવાનું. તું ગઈ નથી ગયા તો એટલું ગળામાં દુખવા માંડ્યું છે હવે તો. અમારે બી સોસવાની પછી નહીં. એકલા મનનો બીક લાગે. દવાખાનાની બીક લાદી નથી કરવું. દવાથી બિશાવા તોય તે મને દવાખાનામાં જતા બહુ જ બીક લાગે. 11 વાગી ગયા છે ને હવે આપણે નાવાનું છે. આજે હેર વોશ કરીને નાવાનું છે તો મને આવે છે કંટાળો એટલે આપણે ઘડીક ફોન જોઈ લઈએ. 12 વાગી ગયા છે ને હું નાઈને ધોઈને ફ્રેશ થઈ ગઈ છું ને હવે તો મને ગળામાં બહુ જ દુખવા માંડ્યું છે. અતિશય બોલાતું બી નથી એટલે મારે જ જવું જ જોશે. એકલા દવાખાને તો જવું જ જોશે. શરદી થઈ જશે, તાવ આવી જશે અને માથે દુખશે એની કરતાં આપણે દવાખાને જઈ આવું સારું. બીક લાગે મને કોને ખબર એકલા જવામાં પણ
એ લોકો દવા જ આપવાના હોય સો એ પણ તોય મને તો આમ બીક લાગે અંદરથી શેડા આવે છે હેઠા પડે છે શેડા હવે હેર ડ્રાયર કરીને ફટાફટ 12 વાગી ગયા છે 1 વાગે તે દવાખાનું બંધ થઈ જાય એટલે આપણે હેર ડ્રાયર કરીને ફટાફટ દવાખાને જઈ આવી દવાખાને છે આવીને મળીએ આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે અને હવે જો દવાખાને ગઈ હતી પહેલા દવાખાને આવીને તરત જમવા બેસી ગયા અને જમીને તરત નવરી થઈને મેં દવા પીધી હવે મને દવાનું ઘેન ચડ્યું છે તો આપણે હવે સૂઈ જઈએ અને આપણે જાગીને જવાનું છે બહાર મારે ચોલીના કામ માટે જવાની છે હવે એ તો વિડીયો તમને ન બતાવું કેમ કે મારે જવાનું એ બધું ન કહેવાનું હોય હું મૂકીશ ને તે તમે જોઈ લેજો ઓકે મારા વૃદ્ધમ બ્યુટિક નામ છે અમારા બ્યુટિકની આને કેમ દાંત આવે છે દાંત કાપો લે હા આમ જો બેહી ગયા છે બેન હાવ નોરા હાવ એટલે હાવ નોરા હું કરું બેન ને હવે 2 દિવસ જ છે નહીં આમ તો કાલનો દિવસ જ ત્યાં પછી બેન ને વજન નીકળી જાય બીજું કઈ નહીં એમાં 10 કિલો નો તો વજન છે પાટામાં હે ને તુમડો બાંધી દો તુમડા ઉપર આપણે એક ધીકો મારીને તો આપણને નાશમાં વાગે પણ એ તુમડાને કાંઈ ન થાય હારું હાલો મને ઊંઘ આવે છે તો હું સૂઈ જાઉં મળીએ આપણે જાગી નહીં 4:30 થઈ ગયા છે ને હું જાગી ગઈ છું મસ્ત મજાની રેડી થઈને હવે હું નીકળું છું બહાર બહુ જોરદાર પવન છે અમારે રોડે પવન ન લાગે પણ નીચે છે ને ફ્લેટમાંથી ગાડી બહાર કાઢે એટલે ચુંદડી આખી આ માથા ઉપર આપણે આખું જોવું કે ન જોવું જો એટલા વાગી ગયા છે 4:45 થવા આવ્યા છે સારું ચાલો હું ફટાફટ જાઉં જલ્દી ઘરે આવું પાછી ઘરે આવીને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે 6:30 થઈ ગયા છે ને હું ઘરે આવી ગઈ છું ફાઇનલી મારું બધું કામ પતાવીને હું ઘરે આવી ગઈ છું અને ઘરે આવીને તો પહેલાં મારો ડાચું જોવાનું કાચમાં અહીંયા કાચમાં ડાચું જોઈ લઉં ને કે કંઈ વાંચો નથી એવો ધોઈ લાગે છે એટલે આપણે વ્યવસ્થિત હાથ જોકે ઘરે આવીને હાથ પગ મોટું થઈને પાછો પાવડર લગાવીને પાછી લિપસ્ટિકના થથેડા કરી દીધા અને હવે મમ્મી બહાર બેઠા છે તો આપણે બહાર બેસવા જવાનું છે મળીએ આપણે અંદર આવીને રસોઈ ટાણે અંદર આવશું ને તો 7:30 થઈ જશે પછી અમે રસોઈ બનાવીશ આજે કાંઈ જાજો નથી બનાવવાનો આજે ખીચડી અને ભેળ 2 જ વસ્તુ બનાવવાનું છે એટલે કાંઈ વાર નહીં લાગે ને સારું ચલો હવે હું મમ્મી સાથે ઘડીક બહાર બેસું પણ આજ થઈ ગયા છે ને અમને રસોડા ચડી ગયા છે આપણે મૂકી દીધા છે બટેકા બાફા આપણે બનાવવાની છે ભેળ એટલે અને મમ્મી ઠુબુક બધી કરે છે અને આજે આવવાની છે ગટુબેન આજે સેટરડે છે એટલે ગટુબેન આવવાના છે શનિ રવિ રહેવા માટે આપણે એને રહેવા જવાના છે આપણે ખાઈ પીને નવરા થઈને એને લઈ આવશું આમાં શું આમાં હોત તમે દેખાવ હાલો હું હશે ને વિડીયો શરૂ એટલે કાચમાં પહેતી જાઉં કે કેવી ઓળખાઈ આવશે મારું ખેસ ઓળખું આવે છે ને એ બધું જોતી જાઉં ક્લિયર આવે છે ને એવું બધું એટલે બધું દેખાય બેન પણ બધી રૂમમાં ધૂપ દેશે પગ હાજો હોય કે ન હોય વિવા બધી કરવાની એટલે કરવાની ચાલો ભાઈ આપણે રાંધી નાખીએ હવે ગળામાં દુખે છે આપણે દવા પીવાની છે તો દવા પી લઈએ 10 વાગી ગયા છે ને હું ફ્રી થઈ ગઈ છું પપ્પા મોડા આવ્યા હતા આજે એટલે હું મોડી ફ્રી થઈ ભાઈ આવવાનો નહોતો અને જવાનું છે હવે ગટુબેનને લેવા જ આપણે પહેલાં ગટુબેનને લઈ આવીએ પછી આપણે ગટુબેનને બતાવીએ આજે આપણે કેટલા ટાઈમ પછી આપણે ગટુબેનને મળવાના છે 1 વીક થઈ ગયું છે ગટુ ગઈ ને રવિવારે તો સોમ મંગળ બુધ 3 દિવસ અમે વ્લોગ નહોતો બનાવ્યો હવે વ્લોગ શરૂ કર્યો છે મેં તો બતાવી દઈશું 10 વાગી ગયા છે પણ મમ્મી તો 9 વાગ્યાના બેસી ગયા છે ને તો એનું કામ જ કરે છે ભરવાનું ને આપણે હવે લઈ આવીએ ગટુબેનને દેખો ગાઈસ 10 કે 9:45 કેટલા વાગ્યા છે ઘડિયાળમાં આ ઘડિયાળ આ કેંગી આ ઘડિયાળમાં તમને દેખાય બારીન ઘડિયાળમાં નીતાબેન તો જો ચશ્મામાં કેવા લાગે મારે સામું જમીને એમ કરી જો એમ દેખાય નહીં નીતાબેનને પાટો છે ને તળિયેથી હાવ બેહાડી દીધો છે એટલે એ મહિનામાં હાઈ લઈ છે સારું હાલો આપણે ગટુને જલ્દી લઈ આવીએ ગટુબેન આવી ગયા છે 11:15 થઈ ગયા છે ને આવીને હું બોલી હમણાં ઘરમાં આવી ગયો અલી બા અય બાબુડી ઓકે બા ફોન લઉં આવીને ફોન બસ આ બા ફોન લઉં નહીં નથી લેવા બોલાવી કઈ તમને ટપ કરે અહીંયા મારે રથવારો પડવા અંબાને કાસ ભરાવા હાટો
આકાશમાં શીખવા પડે તારે કે શીખવા જ પડે ને, એમાં કાંઈ ન હાલે. આજે આખો વિડિયો કેટલો કેવો ગયો આજે ક્યાં મૂક્યો જ છે? એમ નહીં આ બ્લોગ હારો જ છે. કેમ ક્યાં ગઈ હતી ક્યાંય નહોતી ગઈ, ઘરે ને ઘરે હતી. કાંઈ જાય તો થોડોક વ્લોગ બનાવવાનો, બનાવી કાંઈ નથી બનાવ્યું. તાર બંધ હું બનાવે તું કઈ બનાવી રોટ લાઈ મોગામાં મગજમાં મોગામાં મગજમાં દીદી આજે મેં શેર ધ્યાન હું કરતો કરતો એક શેર আর મમ્મીને હાથ આવડ્યો કે મેં જોયો તાર વિડીયો. ક્યાં તને કોણે તાર મમ્મીએ બતાવ્યો. તારો કીધો હા. તારો વિડિયો ગડો એને રૂમ બતાવવા જતી હતી. આંટી કે એવું નથી બતાવવા જવાનું. એ કે હારી તકતી કાંઈ હારી નથી. શેટી ભરેલી હતી હારું હારું એવું ચોખ્ખું રાખવાનું હોય ગટુન રૂમ તો એવી જ હોય ને કા? ઘડીક શાંતિથી બેહાય અમારે આરે વાતો કર, તું સ્કૂલે હું કરે છે, હું નહીં, મજા આવે છે કે નથી મજા આવતી. આ તો આવીને બા ફોન જોઉં, બા ટીવી જોઉં, તું કેમ દિશે રહેશે તે એટલામાં જ હું આવી જાઉં. જોજે તું લે. તે એમ ન રાખવાનું હોય, એમ જ રાખવાનું હોય. આ દીદી એ ભૂલાય હા હું બેન ખીલાવ ભૂલાય આવડી ગયો પણ ત્યાં સોફા મારે બે હારા છતવાય છે હા એ કાલ તું અક્ષર બતાવતી હતી તારા હતા. હા ઠેક હારું લખે છે એમ તો. મજા આવે છે ભણવાય ને ઇંગ્લિશ મીડિયમ આવડી ગયું ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ મીડિયમ આવડી ગયું. ઇંગ્લિશ મીડિયમ તેનો ઇંગ્લિશ મીડિયમ તો બધાને આવડે. ક્યાં ગટુ 11:30 થઈ ગયા છે ને આપણે હવે ગળામાં દુખે છે. આપણે આઈસ્ક્રીમ ખાવા માંડ્યા છે. બહુ ઠંડો નકરો બરફ જ છે તરી પણ એવો જ ખાવે. ઓગળી જાય ને પછી મજા આવે મને તો. મલાઈ લઈ લીધી, ભેગી કરી દીધી બધી. અને આપણે હવે વિડીયો અપલોડ કરતા આઈસ્ક્રીમ ખાવાની મોજ અને રોજે રોજ. સારું ચાલો હું આઈસ્ક્રીમ ખાઈ લઉં અને આઈસ્ક્રીમ ખાઈને પછી આપણે સુઈ જવાનું છે ડાયરેક્ટ. અને આજનો વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.